હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ગુલાબ જાંબુની રેસીપી। હલવાઈને ટક્કર આપે તેવા ચોખ્ખા ઘીના ફરાળી ગુલાબ જાંબુ બનાવીશું। ઘરે ગુલાબ જાંબુ ઘણીવાર કડક બની જતા હોય છે, પણ આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે ગુલાબ જાંબુ સોફ્ટની સાથે મોઢામાં મૂકતા ઓગળી જાય। તો ચલો ફરાળી ગુલાબ જાંબુની રેસીપી શરૂ કરી દેશું। ટેસ્ટી ફરાળી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેશું। તેના માટે કપના માપથી 1 કપ ખાંડ, જે વજનમાં 150 ગ્રામ જેટલી છે, અને હવે તે જ કપના માપથી 1.5 કપ જેટલું પાણી લીધું છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું ખાંડ અને પાણીનું માપ સેટ કરી લેશો। તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની। તો 3 થી 4 મિનિટ જેવું થયું છે અને બધી જ ખાંડ આપણી ઓગળી ગઈ છે। તો હવે તેમાં 4 થી 5 નંગ જેટલા કેસરના ઉમેરશું। કેસર ઉમેરવાથી ગુલાબ જાંબુમાં સારો એવો કલર આવશે। તમે એલચી પાવડર કે એલચીને પણ તમે એડ કરી શકો છો। તો હવે ચાસણીને 2 થી 3 મિનિટ માટે બોઇલ કરી લેશું, એટલે કે ચાસણીને ઉકાળી લેશું, જેથી તે મધ જેવી સ્ટીકી થઈ જાય। તો 3 મિનિટ જેવું થયું છે, તો ચાસણીને ચેક કરીએ તો આ રીતની મધ જેવી ચીકાશવાળી થઈ ગઈ છે, જે ગુલાબ જાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી બનાવવાની જરૂર નથી। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તો હવે 10 થી 15 મિનિટ ચાસણીને ઠરવા દેશું। તો અહીંયા આપણી ચાસણી ઠરે છે ત્યાં સુધી ગુલાબ જાંબુ માટેનો લોટ તૈયાર કરી લેશું। તો તેના માટે 300 ગ્રામ જેટલો માવો લીધો છે, તેને ખમણીની મદદથી ખમણીને તૈયાર કરી લેશું। તો અહીંયા આપણો માવો ખમણાઈ ગયો છે, તો તેમાં 1 કપ તકતી લીધું છે, એટલે વજનમાં જોઈએ તે 50 ગ્રામ જેટલું છે, તેને માવામાં એડ કરી દેશું। તો હવે તેમાં 1 પીંચ જેટલો એટલે કે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરશું। તો હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું। તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે, તો તેને ચાળણીની મદદથી ચાળી લેશું। તો ગુલાબ જાંબુના લોટને ચાળવાથી એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થઈ જાય છે। તો અહીંયા આપણે લોટ ચડાઈ ગયો છે। તો હવે ગુલાબ જાંબુના લોટને બાંધવા માટે 1 કપ જેટલું દૂધ લીધું છે। તો હવે થોડું દૂધ એડ કરતા જઈને લોટને આપણે બાંધી લેશું। વધુ પૂરતું દૂધ એડ કરશું તો લોટમાં ગાંઠા વળી જશે, જેથી આપણે લોટમાં થોડું દૂધ એડ કરતા જઈને જ લોટ બાંધવાનો છે। આ લોટ બંધાઈને આપણે તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણો લોટ હજી કઠણ લાગે છે, તો થોડું દૂધ એડ કરીને લોટને મસળી લેશું। અને જો તમારો લોટ ઢીલો લાગતો હોય તો થોડો ટપકીનો લોટ એડ કરીને લોટને સારી રીતે બાંધી લેવો। અહીંયા આપણે લોટ તૈયાર કરવામાં 4 થી 5 મોટી ચમચી દૂધની જરૂર પડી। અહીંયા આપણે ગુલાબ જાંબુ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે લોટને ટીપવાનો છે, તે માટે મિશ્રણને થોડું હાથમાં લઈ લોટને પાટલા ઉપર રાખી હાથની મદદથી લોટને આ રીતે કરતા જઈને લોટને ટીપવાનો છે, એટલે કે લોટને સારી રીતે મસળવાનો। તો આ જ રીતના આપણો લોટ ટીપાઈને રેડી થઈ ગયો છે, અને બધા જ લોટને આ રીતના ટીપીને તૈયાર કરી લેશું, એટલે કે લોટને મસળીને તૈયાર કરી લેશું। હવે ગુલાબ જાંબુના મિશ્રણને થોડું હાથમાં લઈ 2 હાથની હથેળી વચ્ચે થોડું પ્રેસ કરતા જઈને બોલ શેપ આપી દેશું। તો અહીંયા નાની સાઈઝનો અને કોઈ પણ જાતના ક્રેસ વગર બોલ તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે બોલને થોડી નાની સાઈઝના જ કરવાના છે, કારણ કે તે તરતી વખતે ફૂલી જશે અને ચાસણીમાં જશે તો તે ડબલ સાઈઝના થઈ જશે। તો આ જ રીતના બધા જ બોલને તૈયાર કરી લેશું। તો લગભગ 4 થી 5 મિનિટમાં જ ગુલાબ જાંબુના બધા જ બોલ તૈયાર થઈ ગયા છે। અહીંયા મેં ગુલાબ જાંબુના લોટને શેપ આપીને તૈયાર કરી લીધા છે। શેપ આપતી વખતે ગુલાબ જાંબુના ડોને એટલે કે લોટને હાથની મદદથી સારી રીતે મસળીને રાઉન્ડ શેપ આપવાનો છે, જેથી તેની ઉપરની બાજુએ કોઈ પણ જાતનો ક્રેક્સ ના આવે। ગુલાબ જાંબુને રાઉન્ડ શેપ આપતી વખતે જરા પણ ક્રેક્સ આવે તો હાથને થોડો ઘી વાળો કરી લેજો અને સારી રીતના શેપ આપી દેજો। તો હવે ગુલાબ જાંબુને તળવા માટે મેં અહીંયા ઘી લીધેલું છે। તો હવે ઘીને ગરમ થવા દેશું। અહીંયા આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો રાઉન્ડ શેપ આપેલા ગુલાબ જાંબુને ઘીમાં એડ કરી દઈએ।
ગુલાબજાંબુને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમથી લો રાખવાની. ઘી અને જાંબુને થોડું થોડું કરીને આ રીતના હલાવતા જવાનું, જેથી બધી જ બાજુ જાંબુ તરાઈ જાય અને સરખો કલર આવે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો બહારથી કૂક થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો જાંબુને તળતા લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તે બધી જ બાજુથી સરસ રીતના તરાઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા જાંબુને આપણે બહાર કાઢી લેશું. તો આ જ રીતના બધા જ જાંબુને તૈયાર કરી લેશું અને તૈયાર થયેલા જાંબુને આપણે ઠરવા દેશું. અને જો ગરમ જાંબુને તમે ચાસણીમાં એડ કરશો તો તે અંદરથી કાચા રહેશે અને ડબલ સાઇઝના નહીં થાય. તો લગભગ 10 થી 15 મિનિટમાં જ ગુલાબજાંબુ આપણા ઠરીને તૈયાર થઈ ગયા છે. તો હવે જાંબુને સોફ્ટ બનાવવા માટે સોય અથવા સેફ્ટી પિનની મદદથી જાંબુમાં 2 થી 3 જગ્યાએ સોયની મદદથી છેદ કરી દેશું, જેથી તે ચાસણીમાં જઈ અંદરથી એકદમ સોફ્ટ બનશે. આ છે ગુલાબજાંબુ બનાવવાની અમારા કિચનની સિક્રેટ મોનોપોલી. તો હવે તૈયાર થયેલા જાંબુને ચાસણીમાં એડ કરી દઈએ. તો હવે જાંબુને ચમચાની મદદથી હળવા હાથે આ રીતના હલાવતા જશું અને એડ કરતા જશું. તો બધા જ જાંબુ ચાસણીમાં એડ થઈ ગયા છે. તો તેને 15 થી 20 મિનિટ ચાસણીમાં ડૂબાવવા દઈશું, જેથી જાંબુ ડબલ સાઇઝના અને એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય. તો 15 થી 20 મિનિટમાં જ બધા જ જાંબુ ચાસણીમાં સારી રીતના એડજસ્ટ થઈ ગયા છે અને આપણા જાંબુ સારી રીતના તૈયાર થઈ ગયા છે. તો ચાસણીમાંથી એક જાંબુને ચમચીમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો બજારને ટક્કર મારે તેવા ફરાળી ગુલાબજાંબુ તૈયાર થયા છે. તો હવે તૈયાર થયેલા ફરાળી ગુલાબજાંબુને આપણે સર્વ કરી લેશું. બધા જ ફરાળી ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો, જેથી તે ફરાળી ગુલાબજાંબુ બનાવીને ટ્રાય કરી શકે.